આજે ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 24મો દિવસ છે, પરંતુ હાલમાં એવા કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા કે આ યુદ્ધ સમાપ્ત થાય. તેને લઈને મિડલ ઇસ્ટમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. દુનિયાના કેટલાક દેશોમાં તો પેટ્રોલ ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે, જ્યાં લોકડાઉનની સ્થિતિ પણ છે. અને તમને પ્રશ્ન થતો હશે, આ પરિસ્થિતિની વચ્ચે કે યુદ્ધને લઈને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું વિક્ષુ ઠક્કર આપની સાથે. હાલમાં ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને ખૂબ મોટી અસર પડી છે, જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. જેમાં સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળતી હતી, તેમાં 50%નો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક પેટ્રોલ પંપ બંધ થવા જઈ રહ્યા છે. જે પેટ્રોલ પંપ ચાલુ છે ત્યાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. છતાં પેટ્રોલની ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા સતત ઇનકાર કરવામાં આવી રહ્યો છે. સરકારના મંત્રીઓ પણ સતત એવા નિવેદનો આપી રહ્યા છે કે રાજકોટમાં પેટ્રોલ ડીઝલનો પૂરો જથ્થો છે, પરંતુ તે વચ્ચે પ્રશ્ન થાય કે જો રાજ્ય સરકાર પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, તો પછી અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપ બંધ કેમ થઈ રહ્યા છે? અને બીજી બાજુ જો યુદ્ધની વાત કરવામાં આવે તો તાજેતરમાં ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે 3 શરતો મૂકી છે. જો અમેરિકા અને તે શરતોનો સ્વીકાર કરે છે તો આ યુદ્ધ સમાપ્ત થવાની પૂરેપૂરી સંભાવના છે. તો હવે જોવું રહ્યું કે આ યુદ્ધની પરિસ્થિતિ ક્યારે સમાપ્ત થશે, પેટ્રોલ ડીઝલની જે અછત જોવા મળી રહી છે તે ક્યારે સમાપ્ત થશે, અને પહેલાં જેવી શાંતિ દુનિયામાં ક્યારે સ્થપાશે. અને ખાસ કરીને જો ભારતની વાત કરવામાં આવે તો આ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે સૌથી જો સલામતવાળો દેશ કહી શકાય તો તે હાલમાં ભારત છે, કારણ કે અન્ય દેશોની જો વાત કરવામાં આવે તો સલામતીને લઈને અન્ય દેશોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાનમાં તો લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા સમયથી ત્યાં પેટ્રોલ ડીઝલની અછત છે, પરંતુ તેની સરખામણી હવે ભારતમાં પેટ્રોલ ડીઝલની એવી ભારે અછત નથી જોવા મળી રહી. પરંતુ હાલમાં જે રીતે અમદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં પેટ્રોલ પંપ પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે, કતારો જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે જે રીતે પેટ્રોલ ને ડીઝલ સમાપ્ત થઈ જશે, પરંતુ સરકાર દ્વારા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જથ્થો છે અને ખોટી અફવાઓમાં ફેલાશો નહીં. અને બીજી બાજુ લાંબી કતારમાં ઊભું રહેવાની જરૂર નથી. હા, ચોક્કસથી ક્યાંક અછત દેખાઈ હોય તેવા દ્રશ્યો સામે તમને આવતા હશે, પરંતુ ગભરાવાની પણ જરૂર નથી અને અફવાઓમાં ફેલાવાની કોઈ જરૂર નથી. તો આ અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.